અને એટલા માટે મેળો જિંદગીનો હોય તોય ભલે, મેળો કોઈ પ્રસંગનો હોય તોય ભલે, અને મેળો કોઈ ત્યોહારનો હોય તોય ભલે, મેળો વિખાવાનો અને વિખાવાનો. એટલા માટે તમારા બધા માટે કહું છું, પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. યાદ તમારી અમને આવશે, અંતરયામારા સુના રે, અંતરયામારા સુના રે. હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे, वाणी थंभी जाजो रे. अज्ञानीओ क्यांथी समझे मस्ती रुदन वेळानी, मस्ती रुदन वेळानी. मुझ द्वारे
હસતા મુખડે જાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત ગોવિંદના ગાજો રે ગીત ગોવિંદના ગાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત ગોવિંદના ગાજો રે ગીત ગોવિંદના ગાજો રે. મારી આ કથાને વિશ્રામ આપું છું. આપણે વિશ્રામના સમયે 7 દિવસની કથા કહેવામાં, કથાને ગાવામાં મારી કઈ ભૂલ થઈ હોય, કથાની વ્યાસપીઠ ઉપર આવ્યો એટલી ઘડી તમારા માટે તમારો વ્યાસ હતો. બાકી તમારા જ પરિવારનો એક સભ્ય બની અને હું અહીંયા આવ્યો તો કચ્છમાં તમારા પરિવારનો સભ્ય બની તમારો જાણી અને એ કદાચ કોઈ શબ્દ તમને લાગી આવ્યો હોય, મારો કહેવાનો ભાવાર્થ નહીં હોય કોઈ દિવસ, પણ કદાચ તમારી મનમાં દુઃખ લાગ્યું હોય. વ્યાસપીઠથી અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિને માધ્યમ બનાવીને મેં કોઈ ઉપદેશ નથી આપ્યો, પણ છતાં પણ તમારા મનમાં એમ લાગ્યું કે નહીં આ અમને જ કીધું છે, તો એના માટે હું તમારો છું એવું રાખી અને ક્ષમ્ય રાખજો. મેં કડી ગાય યાદ તમારી અમને રે આવશે અંતર અમારા સુના. જ્યારે જ્યારે પણ મારા કાને કચ્છ પડશે ને ત્યારે મને મારું ભીમાસર યાદ રહેશે સાહેબ, મારું ભીમાસર યાદ રહેશે. આપ સૌનો આ પ્રેમ છોડીને જવું, મુખ્ય યજમાન તરીકેનો મેસીબેન, મેમાભાઈ, તેજાભાઈ, હુંબલ પરિવારને જે આ લાભ મળ્યો, બાકીના જેટલા પણ ખૂબ લોકોએ દાન આપ્યું છે, આ બધાયનો ભગવાન ભંડાર ખૂબ અખૂટ રાખે, ભગવાન કુબેર એના ઉપર પ્રસન્ન રહે એવી પ્રાર્થના સાથે 7 દિવસની કથા ક્યાં સમય વ્યતીત થયો ખબર ન પડી. મંજીભાઈને લાંબો સમય બોલવું ન પડે એટલા માટે હું અહીંથી સંક્ષિપ્તમાં બધું કહી દઉં છું. હું બધાનો આભાર હું જ વ્યક્ત કરી દઉં છું વ્યાસપીઠથી. એટલે એનું કારણ છે કે મારે 11:30 કથા પૂરી કરી હતી, પણ સુદામ ચરિત્રની ગાથા અને ભગવાનના સ્વધામ ગમનની ગાથામાં હું થોડો વધારે નીકળી ગયો અને સમય થોડો વધારે વ્યતીત થઈ ગયો છે. એટલા માટે સૌ પ્રથમ હું ભીમાસરના આ તમામ ગ્રામજનોનો આભારી છું કે એણે કથાનું આયોજન કર્યું અને કથાના વક્તા તરીકે મને પસંદ કર્યો, મારી વાણી પવિત્ર કરવાનો મને અવસર આપ્યો. એટલે સૌ પ્રથમ હું એનો આભારી છું આખા ગામનો. બીજી વાત, આપણી કથા સફળ થઈ છે એનું મૂળ કારણ છે કોઈ પણ પ્રકારનું વિઘ્ન મારા ઠાકોરે 7 દિવસમાં ન આપ્યું. ગામ ભેગું મળીને જ્યાં કથા કરી, એક ગૌશાળાના લાભાર્થે, એક ગૌ સેવાના લાભાર્થે આ ગામને એક વિચાર આવ્યો ને એ વિચારના મૂળમાં એક બીજો વિચાર પણ રહ્યો, જન જન મેં સત્વ જગાએ. માણસને સત્યતાની ઓર લઈ જઈએ એવો એક જનો વિચાર, એવો ભીમાસર ગામ
તમારા બધાનો ખૂબ આભાર. સાથે સાથે આ યજ્ઞમાં જેણે પણ તન મન અને ધનથી પણ સેવા આપી છે ને એને બધાને મારો ઠાકોર ખૂબ રાજી રાખે એવા સાધુવાદ. જેણે પણ સેવા આપી છે તન મન ધનથી એને બધાને ભગવાન ખૂબ રાજી રાખે. મારું આ વાદ્યવૃંદ, કલાના ઉપાસકો, વિદવદ બ્રાહ્મણો, પોથીનું પાઠ કરનારા તમામ મારા ભૂદેવ બ્રાહ્મણો, સાથે સાથે આ મારું ભટ્ટ સાઉન્ડ, આ કથાને કાયમી યાદ બનાવે એટલા માટે 2 શૂટિંગની ટીમો, વિનાયક સ્ટુડિયો 4K મૂવી, સ્મિત સાવલિયા અને ધનજીભાઈ કેસરી, અને સાથે સાથે આપણા જ ગામનું આ ઘરેણું એટલે શ્રી નવદુર્ગા સ્ટુડિયો અને એની આ ટીમ, એણે પણ આપણને આ 7 દિવસની આ કથાને લઈ અને આપણને આટલું મોટું લાઈવ કેપ્ચર આપણને આપશે. આ કથાને આપણે વારંવાર વાગોળતા રહેશું. જેણે આવી તડકામાં આપણને આવો મંડપ નાખીને જેણે આપણને ઠંડક આપી છે એવું આ મંડપ સાઉન્ડ, લાઇટિંગ, તમામ સ્વયંસેવકો ભાઈઓ, કારણ કે દી રાત ગણ્યા વગર નથી દિવસ જોયો, નથી રાત જોઈ, અને એ જોયા વગર જેણે પોતાની તમામ સમય આ કથાના સ્વયંસેવક માટે ફાળવ્યો છે એવા તમામ સ્વયંસેવકો, જેણે આ કથાના મંડપમાં સેવા આપી છે એને, અને જેને સૌથી મોટી સેવા તો સાહેબ આ જરુ ગામની માતાઓને અભિવાદન દેવા છે મારે. ગઈકાલે હું જ્યારે ભોજનશાળામાં ગયો, સૌથી મોટામાં મોટી સેવા રાજસુ યજ્ઞમાં ભગવાન કૃષ્ણએ સેવા કરી હતી. બધાએ જમી લે અને એની પત્રાવાળી ઉપાડવાની સેવા ભગવાન કૃષ્ણએ કરી હતી. અને આ મોટા યજ્ઞમાં જરુ ગામની તમામ માતાઓએ સેવા કરી. બધા જમી લઈને એના વાસણને ઉટકવાની સેવા આ જરુ ગામની માતાઓ કરી છે. કાલે હું એના દર્શન કરવા ગયો. એને કથા મંડપ નથી જોયા, એણે માત્ર ભોજનાલયમાં સેવાઓ આપી છે. જેણે જેણે પણ ભોજનશાળામાં સેવા આપી છે એને પણ ભગવાન ખૂબ રાજી રાખે, ખૂબ એને ભગવાન સુખી બનાવે. મારો ઉતારો રમેશભાઈને ત્યાં, એ પરિવારને પણ મહેમાન 1 દી આવે ને 2 દી આવે ને 3જો દી થાય ને તો આપણા મનમાં થાય કે હવાને જવું નહીં હોય. એક મહેમાન આવે તો 3જા દિવસે આપણા મનમાં થોડીક એમ ઈચ્છા થઈ જાય કે હવે કઈ જાહે, કારણ કે એની હાજરીમાં રહેવાનું. અને ત્યારે આ રમેશભાઈનો આખો પરિવાર, એમના ધર્મપત્ની, આખો પરિવાર 7 દિવસથી અમારા 7 જણાની સેવામાં ત્યાં લાગેલા એ પરિવારને પણ ભાગવતની વ્યાસપીઠથી સાધુવાદ આપું. બાપ, તમારું જીવન બધા ભગવાન ખૂબ મંગલ વિસ્તાર કરે. સવારથી જ હું નીકળ્યો ને ત્યારથી જ રમેશભાઈના પત્ની, મને નામે નથી ખબર, કારણ કે મારો વિષય બહુ દૂર છે એનાથી. એ તો લોકો એવું માને છે કે મને વધારે પડતું, ના, મારો બહુ વિષય દૂર છે. મને કોઈના નામથી મતલબ નથી, મને તો તમારા કામથી મતલબ છે વાલા. તમે શું કામ કરો એનાથી મતલબ છે. સવારથી એ સવારથી રડે છે ક્યારના. બસ રમેશભાઈ તો ગાડીમાં કહેતા હતા મને, 2 દિવસ પહેલાં ભાર્ગવ દાદાએ કીધું કે હવે હમણાં 2